જય શ્રી સ્વામિનારાયણ. કેમ છે બધાને? સારું? એમ તો પૂછાય નહીં ક્યાં છો, બધા ઘરે જ છો. પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી બહુ સરસ વાત કરે કે કોઈ આપણી નિંદા કરે ને તો એટલું સમજવું કે આપણે જીવતા છીએ, કારણ કે વખાણ તો મરેલાના થાય છે. સ્વામીનો કહેવાનો ભાવાર્થ એવો છે કે પોઝિટિવ રહીએ, હકારાત્મક વિચાર રાખીએ તો દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે. માણસ હાથે કરીને દુઃખી થાય છે. માણસ પાસે આજે જીવનમાં હજારો વસ્તુઓ હશે, પણ પોઝિટિવ વિચાર નહીં હોય તો બધે દુઃખી થવાનું. આજે કેટલી વસ્તુઓ માણસો પાસે છે. આઈફોન 7 હાથમાં, જીઓ 4G નું કાર્ડ છે, સોશિયલ મીડિયામાં મોખરે ને પરિવારમાં લાડ છે, વગર વિઝાએ વિશ્વમાં ખૂણે ખૂણે ઘૂમનાર છે, પણ પોઝિટિવ વિચાર નહીં તો એ વાતમાં શો માલ છે, ભાઈ વાતમાં શો માલ છે. બધી જ વસ્તુ હશે પણ હકારાત્મકતા નહીં હોય તેને જિંદગી જીવવાનું સુખ જ નહીં આવે. આજે સમાજમાં એવા પણ લોકો છે કે નાની નાની બાબતોમાં હતાશ, નિરાશ થઈ જતા હોય. અમુક વર્ગ તો એવો છે કે પોતાની જાન લઈને જવાનો હોય તો બાપાને પૂછે કે બાપા મને તો જાનમાં લઈ જશો ને. આટલા નિરાશાવાદી માણસો છે. તણાવ, ટેન્શન ભરી જિંદગી આજે માણસો જીવે છે. વાલા દર્શકો, આ જીવન તો બહુ સરળ છે, બહુ સહજ જીવન છે. જો જીવતા આવડે ને તો જિંદગી ગુલજાર છે, બહુ આનંદમય જીવન છે. બસ એક સારો પોઝિટિવ વિચાર અને વલણ રાખી અને આગળ વધતા જઈએ તો આનંદ બહુ આવશે. એક જણાને એની પત્નીએ છૂટો મોબાઈલ માર્યો, વાગ્યો ખરો તો હસતો હતો. કોઈએ પૂછ્યું કેમ હસે છે? વાગ્યો તો ઇનકમિંગ ફ્રી છે. કોણ દુઃખી કરી શકે? એક છોકરાને દાદા લઈને આવ્યા, નાનકડો ટેણીયો. અરે સ્વામી, આ અંગૂઠો ધાયવા કરે છે, ટેવ જાતી જ નથી, અમે તો તંગ આવી ગયા છીએ, એટલી બધી મહેનત કરીએ છીએ અંગૂઠો છોડાવવા માટે, થાકી ગયા, કંટાળી ગયા. સ્વામી કીધું દાદા કાંઈ કરવાની જરૂર નથી, એને ઢીલી ચડ્ડી પહેરાવી દો, આખો દી ચડ્ડી ચડાવ્યા કરશે, અંગૂઠો ભૂલી જશે. છે ને સહજ. રોજ સસલું જાય લુહારની કોર્ટમાં, લુહાર પાસે આવીને કે ગાજર છે, લુહાર ના પાડે નથી. બીજે દિવસે જાય, ગાજર છે તો કે નથી. ત્રીજે દિવસે આવ્યો ને, એટલે લુહારે સસલાને પકડીને બધાય દાંત પાડી નાખ્યા. તોય ચોથે દિવસે પાછું આવ્યું સસલું. સસલું કે ગાજરનો હલવો છે. કોણ દુઃખી કરી શકે? એક માણસ રસ્તે જતો હતો ને, ઉપરથી ચકલી ચરકી. એટલે સાહજિક છે, આપણે હોઈએ તો ગમે એમ બોલી નાખીએ માથે ચકલી ચરકી. પણ એ માણસ જે બોલ્યો છે માથે ચકલી ચરકી, એ માણસ કે હારું ભગવાને ભેંસોને પાખો નથી આપી, નહીં તો ભેંસો ઉડતી હોત તો ડાયરેક્ટ પોદળા. ખુદ ભગવાન આવે ને તો આ માણસને દુઃખી ન કરી શકે. વાલા દર્શકો, આજે હતાશ, ટેન્શન, તણાવ ભરી જિંદગી જીવીએ છીએ, એમાંથી બહાર નીકળી અને એક આનંદથી જિંદગી જીવવાનો પ્રયાસ કરીએ. બહુ અમૂલ્ય જીવન છે અને આનંદમય છે. રોજ તમારા એન્જોયનો ગ્રાફ વધારજો, નહીતર તમારે એન્જિયોગ્રાફી કરાવવી પડશે. મુસીબતો આવે તો એની સામે એ ટક્કર ઝીલી શકતા નથી. किसी ने खूब लिखा है, एक माटी का दिया पूरी रात अंधियारे से लड़ता है, तो तू तो भगवान का दिया है, तू किस बात से डरता है. आस्तिक અને નાસ્તિકને આપણે વ્યાખ્યાઓ કરતા હોઈએ છીએ કે ભગવાનમાં માને, ધર્મમાં માને એ આસ્તિક, અને ભગવાનમાં અને ધર્મમાં ન માને એ નાસ્તિક. પણ એના કરતા એક સ્ટેપ સંતોનું ચિંતન આગળ છે. સંતો એવું કહે છે કે ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિમાં સુખેથી રહેવું, એ પરિસ્થિતિનો સહજ રીતે સ્વીકાર કરવો, એનું નામ આસ્તિકતા.
અને ભગવાન જે પરિસ્થિતિમાં રાખી એ પરિસ્થિતિની અવગણના કરવી એનું નામ નાસ્તિકતા. સુખ આપે તો આપણે સહજ રીતે સુખનો સ્વીકાર કરી લઈએ છીએ. જ્યારે દુઃખ આવે ત્યારે વાલા દર્શકો, દુઃખ આવે ને ત્યારે પણ એ ભગવાનનો પ્રસાદ માની અને એનો સ્વીકાર કરીએ. એક સિક્કાની બે બાજુ છે. સુખ આવશે, ક્યારેક દુઃખ આવશે, પણ સુખ અને દુઃખમાં પણ એ તટસ્થ રહે. એને શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં સમત્વ યોગ કીધો છે. 1885 એક વર્લ્ડ ચેમ્પિયન ટેનિસનો ખેલાડી આર્થર એશ એનું નામ. જબરજસ્ત જાણવા જેવો પ્રસંગ છે આ. એ આર્થર એશ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી એ ઊભો હોય તો આખી ધરતી ધ્રુજતી હોય. ક્યારેક ક્યારેક તો સામે વાળો જે સ્પર્ધક હોય ને એમ કહી દે કે ભાઈ મારે નથી રમવું, હું હારી ગયો અને આર્થર એશ જીતી ગયો. આવો ખેલાડી ધુરંધર. અને એ જ્યારે રમતો હોય ત્યારે આખી દુનિયા એને જોવા માટે તલપતી હોય. એમાં એક વખત એવું બન્યું, એને કંઈક હાર્ટ એટેક આવ્યો. સમયાંતરે પરિસ્થિતિ લેતડી, બ્લડ ચડાવવાનું થયું. ડોક્ટરોની ભૂલને કારણે એને HIV પોઝિટિવનું બ્લડ ચડાવી દીધું અને આને HIV પોઝિટિવ લાગુ પડ્યું. સમય જતા પથારીવશ થયો, પરિસ્થિતિ બગડતી ગઈ. હવે આવો વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી, એના ચાહકો, ફેન ફોલોવર્સ એટલા બધા, લોકો એને મળવા માટે આવે, ફૂલનો ગજરો આપે, આશ્વાસન આપે, બેસે, ફળ ફૂલ લઈને આવે. એમાં એનો ક્લોઝ ફ્રેન્ડ એને મળવા માટે આવ્યો. પથારીવશ જોયો, બાજુમાં બેસી અને ઓહો વિચાર કરે છે પોતે કે ઓહો, આ એવો ખેલાડી એક વખત ગ્રાઉન્ડમાં ઊભો હોય તો આમ આખી ધરતી ધ્રુજાવતો હોય. અને આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ, કોઈ આમ હાથ પકડીને ઊભો કરે ત્યારે માંડ ઊભો થાય. આમ હાથ ઊંચો કરી આકાશ તરફ અને ભગવાનને કહેવા લાગ્યો કે હે ભગવાન, તું હાવ કેવો છો? આ દુનિયામાં લક્ષાવધિ મનુષ્યો છે, લાખો માણસો છે, એમાંથી કોઈ નહીં, અને આ HIV રોગ માટે મારો મિત્ર જ તને મળ્યો. અને એ વખતે પેલો આર્થર એશ પથારીમાં પીડા પીડા બોલ્યો. પેલા મિત્રનો હાથ પકડીને એટલું કીધું, ભાઈ અત્યારે આપણે ભગવાનને કહેવાનો અધિકાર નથી. કેમ? તો કે આ દુનિયામાં લાખો ખેલાડીઓ એવા છે કે જે ટેનિસ રમવા માટે ઝંખે છે. એમાંથી 1000 ખેલાડીઓ એવા છે કે જે નાના નાના જૂથ બનાવીને રમે છે. એમાંથી 100 ખેલાડીઓ એવા હોય છે કે જે મહેનત કરે ને ત્યારે નેશનલ લેવલે રમી શકે છે. એમાંથી 10 ખેલાડીઓ એવા હોય છે કે જે ઇન્ટરનેશનલ લેવલે માંડ પહોંચે છે. અને એમાંથી એક ખેલાડી એવો હોય છે જે 18 કલાક મહેનત કરે, પરસેવાનું પાણી કરી દે, ત્યારે વર્લ્ડ ચેમ્પિયન બનતો હોય. અને ભાઈ, હું જ્યારે વર્લ્ડ ચેમ્પિયન બન્યો ને ત્યારે મેં ભગવાનને એવું નથી કીધું કે હે ભગવાન, આ દુનિયામાં લક્ષાવધિ મનુષ્યો છે, લાખો ખેલાડીઓ છે, એમાંથી મને એકને જ કેમ આ વર્લ્ડ ચેમ્પિયન માટે પસંદ કર્યો? તો અત્યારે આપણે ભગવાનને કહેવાનો અધિકાર નથી. વાલા દર્શકો, ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિમાં એ સુખેથી રહીએ, એ સાચી આસ્તિકતા છે અને પોઝિટિવિટી છે. ત્યારે જીવનમાં નાની મોટી મુસીબતો આવશે, મુશ્કેલીઓ તો આવશે, પણ એ મુશ્કેલીઓમાં પણ હકારાત્મક વલણ રાખી અને આગળ વધતા જઈએ, મુસીબતોને ઓવરટેક કરતા જઈએ તો જીવનમાં કાયમીને માટે આનંદ અને આનંદ છવાઈ જાય. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.